અમદાવાદમાં બાપુનગરમાં એએમસી પોલીસની સંયુક્ત કામગીરી, જ્યાં કુખ્યાત આરોપીના ઘરે બુલડોઝર ચલાવવામાં આવ્યું। અબ્દુલ કરીમના ગેરકાયદે બાંધકામ પર તંત્રએ બુલડોઝર ફેરવ્યું। ગરીબનગર પાસે પોલીસ પર હુમલાની જે ઘટના હતી અને એમાં વાયરલ થયેલ રીલમાં કાર્યવાહી થઈ છે। 18 ડિસેમ્બરની બનેલ ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી કરી। આરોપી વિરુદ્ધ અગાઉ અનેક ગુના પણ નોંધાઈ ચૂક્યા છે। તો અમદાવાદમાં હાલ એએમસી અને પોલીસે સંયુક્ત કામગીરી બાપુનગર વિસ્તારમાં કરી છે, જ્યાં કુખ્યાત આરોપીના ઘરે બુલડોઝર ચલાવવામાં આવ્યું। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા ઋત્વિજ સોની જોડાયા છે અમદાવાદથી। ઋત્વિજ, આજે કાર્યવાહી થઈ છે તેમાં આ જે આરોપી છે તેની ક્રાઇમ ક્વોન્ટિટી કયા પ્રકારની રહી છે અને હાલ પોલીસનું શું કહેવું છે? જી પંકજ, વાત કરીએ તો જે આરોપી છે તે આરોપી વિરુદ્ધમાં અગાઉ પણ અનેક ગુના દાખલ થઈ ચૂક્યા છે। જો કે જે પ્રકારે 18 ડિસેમ્બરે રખિયાલ અને બાપુનગર વિસ્તારની અંદર જે ઘટના બની હતી અને તે ઘટનાના વિડીયો વાયરલ થયા હતા, ત્યારબાદ જે સમગ્ર અમદાવાદ શહેરની પોલીસને આરોપીઓને શોધવા માટે કામે લગાડવામાં આવી હતી। એક પછી એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને આ જે આરોપીઓ સામે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવી છે અને ફરીથી આ પ્રકારનો કોઈ પણ પ્રકારનો બનાવ ન બને તે માટે આરોપીઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા એક સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી છે અને એક પછી એક આરોપીઓના જે ગેરકાયદેસર બાંધકામો હોય છે તે બાંધકામો તોડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આજે પણ જે આરોપી છે સર્વર, તેના જે ગેરકાયદેસર બાંધકામો છે તે બાંધકામ તોડવાની કામગીરીના ભાગરૂપે આપ જોઈ શકો છો હાલ અહીં પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે। થોડી જ વારની અંદર આ જે આરોપી છે તેના પણ ગેરકાયદેસર જેટલા પણ બાંધકામ છે તે તોડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ દ્વારા કરવામાં આવશે। મહત્વની બાબત તો એ છે કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો અહીં તૈનાત કરી દેવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો મહિલા પોલીસ કર્મી સાથે રાખીને આ જે બંદોબસ્ત છે તે તૈનાત કરવામાં આવ્યો છે। સમગ્ર ઝોન 5ના અલગ અલગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે તે અહીં બોલાવી લેવામાં આવ્યો છે, કારણ કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી છે તે પોલીસ દ્વારા રાખવામાં આવી રહી છે। અને આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે એસીપી આરડી ઓઝા સાહેબ છે, આપણે તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? આજે જે એક આરોપી છે સર્વર કડવો કરીને, એના મકાનનું ડિમોલેશન છે, કોર્પોરેશન દ્વારા બંદોબસ્ત માગવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા બંદોબસ્ત આપ્યો છે ને આજે એનું ડિમોલેશનની કામગીરી કરવાની છે। સાહેબ, આરોપીની ક્રાઇમ કુંડળીની વાત કરીએ તો અગાઉનો ગુનાહિત ઇતિહાસ કયા પ્રકારનો રહ્યો છે અને કયા પ્રકાર જે અગાઉ દાખલ થયો હતો ગુનો 18મી ડિસેમ્બરે, તેમાં આરોપીનો રોલ કયા પ્રકારે સામે આવ્યો હતો? અગાઉ પણ આ આરોપી વિરુદ્ધ શરીર સંબંધી ઘણા ગુનાઓ દાખલ થયેલા છે। એના વિરુદ્ધ તડીપાર અને પાસાની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અને જે 18 તારીખે જે બનાવ બન્યો હતો એમાં પણ એનો રોલ હતો, અગત્યનો રોલ। સાહેબ, કેટલું બાંધકામ છે, તેણે કયા કયા વિસ્તારોની અંદર બાંધકામ કરેલું છે અને આ જે બાંધકામ તોડવાની કામગીરી છે, અગાઉ પણ અનેક આરોપીઓના ઘરે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ આરોપીનું બાંધકામ કેટલું જણાઈ આવેલું છે અને કઈ રીતે તેને ડિમોલેશન કરવામાં આવશે? આમાં કોર્પોરેશન દ્વારા એમને નોટિસ આપીને એમની કોર્પોરેશનની કાર્યવાહી એમણે પૂર્ણ કરેલી છે અને એમના દ્વારા જે કંઈ ગેરકાયદેસર બાંધકામ કરેલું હશે એ કોર્પોરેશન દ્વારા તોડવામાં આવશે। તો ખાસ કરીને જે આરોપી છે તે આરોપી જે પણ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે તે તમામ બાંધકામ તોડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે અને સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। ઋત્વિજ, આ એક મેસેજ પણ છે પોલીસનો અથવા કોર્પોરેશન તરફથી કે જો આ પ્રકારે ગુંડા તત્વો અથવા અસામાજિક તત્વો છે જે જાહેરમાં આ પ્રકારે પોલીસ પર હુમલો કરતા હોય છે અથવા કાયદો વ્યવસ્થાની સ્થિતિને બગાડતા હોય છે તો હવે તેમની ખેર નથી, તો આ એક મોટો મેસેજ પણ જશે। ચોક્કસથી પંકજ, જે પ્રકારે છેલ્લા કેટલાક સમયથી સમગ્ર ગુજરાતની અંદર જે ગુનાખોરી જે પ્રકારે વધતી રહી હતી, અનેક બનાવો, ગંભીર બનાવો સામે આવ્યા હતા અને ત્યારબાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ લોકોને એક મેસેજ આપવામાં આવ્યો હતો કે જો કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને જે પણ આરોપીઓ છે તે આરોપીઓ કાયદાનો ભંગ કરતા હોય છે અને એક પછી એક ગંભીર બનાવોને અંજામ આપતા હોય છે, તો આવા આરોપીઓ સામે કડકમાં કડક કાર્યવાહીના ભાગરૂપે તેઓને જાહેરમાં જે ઘટના બની હોય છે તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવતું હોય છે, ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવામાં આવતા હોય છે અને પંચનામું પણ કરાવવામાં આવતું હોય છે। એટલે એક પ્રકારે જાણે આરોપીઓનો ખોફ લોકોની અંદર દૂર થાય તે પ્રકારની કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે અને જે આરોપીઓ રીઢા બની ગયા છે, જે રીઢા ગુનેગારો છે, તેઓ
ની સામે કડકમાં કડક કાર્યવાહીના ભાગરૂપે આ પ્રકારની કાર્યવાહી છે તે ખાસ કરવામાં આવતી હોય છે। આ વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં જે રખિયાલ અને બાપુનગરમાં બનાવ બન્યો હતો 18 ડિસેમ્બરે, તેને ધ્યાનમાં રાખીને અગાઉ જે બે કુખ્યાત આરોપીઓ હતા તે બંને આરોપીઓના જે ગેરકાયદેસર બાંધકામ હતા તે પણ તોડી પાડવામાં આવ્યા હતા અને આજે વધુ એક આરોપીઓના ગેરકાયદેસર બાંધકામ છે તેના પર બુલડોઝર ફેરવવા જઈ રહ્યું છે અને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। એટલે પોલીસ દ્વારા પણ લોકોને એક મેસેજ આપવામાં આવી રહ્યો છે, જે પણ ગુનેગારો છે તે તમામ ગુનેગારોને મેસેજ આપવામાં આવી રહ્યો છે કે જો તમે કાયદાની મર્યાદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કારણ કે હવે જે ગુંડાગીરી છે તે ચલાવી લેવામાં નહીં આવે અને પોલીસ છે તે પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે। જી ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને હવે વડોદરાથી એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે। વડોદરામાં 9 રીઢા આરોપી સામે પોલીસે કાર્યવાહી કરી છે। 9 કુખ્યાત સામે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી। ગુનો નોંધ્યા બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું। કારેલીબાગ કાસમ આલા કબ્રસ્તાન વિસ્તારમાં આરોપીઓનું સરઘસ કાઢવામાં આવ્યું। આરોપીઓના નિવાસ સ્થાને પોલીસે તપાસ હાથ ધરી છે। આરોપીઓનું સરઘસ નીકળતા મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટ્યા। આરોપીઓની કેટલી બેનામી સંપત્તિઓ છે તેની પણ પોલીસે તપાસ હાથ ધરી છે। આરોપીઓની સંપત્તિને ટાંચમાં લેવામાં આવશે। વડોદરામાં હાલોલ રોડ પર અકસ્માતનો બનાવ બન્યો છે, જ્યાં કન્ટેનરે ચાલકે બાઇકને અડફેટે લીધી। પૂરપાટ ઝડપે આવતા કન્ટેનર ચાલકે બાઇક પર સવાર 2 લોકોને અડફેટે લઈ દૂર સુધી રોડ પર ઢસડ્યા હતા। બાઇક ઢસડાતા બાઇકમાં આગ લાગી ગઈ। અકસ્માતમાં બાઇક પર સવાર 2 યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા। અકસ્માત સર્જી કન્ટેનર ચાલક ફરાર થઈ ગયો। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક દીક્ષિત વડોદરાથી જોડાયા છે। હાર્દિક, આ અકસ્માતની ઘટનાને લઈને હાલ શું કાર્યવાહી ચાલી રહી છે? બિલકુલથી પંકજ, જો વડોદરા શહેર અને જિલ્લાની વાત કરીએ તો છેલ્લા ઘણા દિવસોથી જે ભારદારી વાહનો છે તેઓ 2 વ્હીલર ચાલકોને અડફેટમાં લઈ રહ્યા છે। ત્યારે ગઈકાલે રાત્રે ફરી એક એવી ઘટના બની છે કે ઘટનામાં જે જવાન જ્યોત યુવકો છે તેમને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। કન્ટેનર ચાલક છે તેને બાઇક ચાલકને પાછળથી ટક્કર મારી હતી અને દૂર સુધી જે બાઇક છે તેને ઢસડી હતી। એના કારણે બાઇકમાં આગ લાગી ગઈ હતી અને બાઇક જે છે સ્થળ પર જ ખાક થઈ ગઈ હતી। બંને જે યુવક છે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, ત્યારે તેમનું ઘટના સ્થળ પર જ મોત થઈ ગયું હતું। કન્ટેનર ચાલક જે છે તે કન્ટેનર મૂકીને ફરાર થઈ ગયો છે, ત્યારે પોલીસે કન્ટેનર જપ્ત કર્યું છે અને ફરાર જે ચાલક છે તેની ધરપકડના ચક્રો જે છે તે ગતિમાન કર્યા છે। મૃતકોની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના હીરાપુર ગામના બંને યુવાન જે છે એ હતા અને નરેશ વજેશસિંહ રાઠોડ અને સબીર પ્રવીણ સોલંકી જે છે આ બંને આશાસ્પદ યુવકો છે તેમનું મોત થયું છે। એના કારણે જે પરિવાર છે તેઓની અંદર અત્યારે આક્રંદ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર મામલે જે પોલીસ છે તેમના દ્વારા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। આ તરફ અમદાવાદમાં બેફામ ટ્રકે એક દંપતીને અડફેટી લીધું। એસપી રિંગ રોડ પરનો આ બનાવ છે। પાંજરાપોળ 4 રસ્તા પાસે અકસ્માત થયો। અકસ્માતમાં દંપતીનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું છે। પોલીસે ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। તો અમદાવાદમાં બેફામ ટ્રકે દંપતીને અડફેટી લીધું। ગાંધીનગરમાં રાંધેજા ખાતે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ થયો। શાળા કક્ષાની રમતોની સ્પર્ધાનો આ કાર્યક્રમ ગાંધીનગર ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે યોજાઈ રહ્યો છે। આ કાર્યક્રમ ગૃહ રાજ્યમંત્રીના હસ્તે શુભારંભ થયો। સીધી તસવીર આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતે વોલીબોલ રમી રહ્યા છે અને બાળકોનો ઉત્સાહ વધારી રહ્યા છે। રાંધેજા ખાતે ખેલ મહાકુંભ 3.0નો શુભારંભ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કરાવ્યું। સાથે સાથે શાળા કક્ષાની જે સ્પર્ધા અલગ અલગ રમતોની થતી હોય છે તેમાં હર્ષ સંઘવી ખુદ આ બાળકો સાથે રમતા દેખાઈ રહ્યા છે। સીધી તસવીર ગાંધીનગરથી આપણે બતાવી રહ્યા છે। રાંધેજા ખાતેથી આ તસવીરો આવી રહી છે, જ્યાં હર્ષ સંઘવી પણ પોતે વોલીબોલ રમતા જોવા મળ્યા। વોલીબોલ, રસ્સી ખેંચ, કબડ્ડી, ખોખો, એથ્લેટિક્સ આ તમામ પ્રકારની રમતો છે જે અહીંયા રમાડવામાં આવશે। સ્કૂલના 380 બાળકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો। શ્વાનના કાન, જીભ કાપી હત્યા કરી મેલી વિદ્યા માટે બલી ચઢાવી હોવાની આશંકાથી ચકચાર મચી ગઈ છે। વલસાડના પારડી સાંઢપુર ગામમાં કૈલાસ રોડ પર શ્વાનના કાન અને જીવ કાપી અને હત્યા કરી નાખેલી હાલતમાં શ્વાન મળી આવ્યો। એટલું જ નહીં, તેની નજીકથી લીંબુ કાપેલું અને નાળિયેર પણ વધેરેલું મળી આવ્યું। સોમવતી અમાવસની રાત્રિએ અજાણ્યા શખ્સોએ મેલી વિદ્યા માટે શ્વાનના કાન અને જીભ કાપી બલી ચઢાવી હોવાનો આરોપ છે।
વહેલી સવારે દુકાનદાર દુકાન ખોલવા આવ્યો તેની સામે જ આ ઘટનાના દ્રશ્યો જોતા ગ્રામજનોને જાણ કરી સમગ્ર મામલે ગ્રામ પંચાયત દ્વારા પોલીસને લેખિતમાં રજૂઆત કરી અને તપાસની માંગ કરી. તાંત્રિક વિધિના બહાને શ્વાનની બલિ ચઢાવી હોવાના આરોપ સાથે આસપાસના સીસીટીવી તપાસ કરવા માંગ કરી. નાનું કૂતરું હતું એને કંઈ કાન કંઈ જીભ કાપી કાન કાપી નાખેલા ને કંઈ મારી નાખેલું, કંઈ ચારેક લીંબુ હતા, નારિયેળ હતું. એટલે એવું લાગે કે કોઈ મેલી વિદ્યાવાળો હોઈ શકે, કાં તો મન બુદ્ધિનો હોઈ શકે. અત્યાર સુધીમાં સંસાર નજીક છે તો કોઈ દિવસ અમે આ વસ્તુ જોયું નથી. વધુ માહિતી મેળવીશું. વલસાડથી સંવાદદાતા ભરતસિંહ વાઢેર જોડાયા છે. ભરત, આ એક ક્રૂર બનાવ બન્યો છે જેમાં મેલી વિદ્યા માટે શ્વાનની હત્યા કરી દેવામાં આવી. હાલ શું તપાસ થઈ રહી છે આ મામલામાં? જી બિલકુલ, જે રીતે પંકજ આપે પણ જણાવ્યું કે ખૂબ જ ક્રૂર ઘટના છે. અરે કોણે અત્યારે આ મેલી વિદ્યાનો પ્રયાસ કર્યો છે તે હજુ સુધી જાણી શકાયું નથી. પાડી સાંતપુર ગ્રામ પંચાયત દ્વારા હવે લેખિતમાં છે પોલીસને રજૂઆત કરવામાં આવી છે અને આ મામલે આજુબાજુ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવા સહિતની અન્ય તપાસ કરી અને જે કરનાર છે તેને ઝડપવા માટેની માંગ કરવામાં આવી છે. આપને જણાવીએ કે જે આ શ્વાનનું નાનું શ્વાન હતું, બચ્ચું હતું, જે ઓરંગા નદી કિનારે પૂર વખતે ફસાયું હતું અને દુકાનદાર છે ત્યાં આગળ લાવી અને પાડ્યું હતું અને ત્યાં આગળ એને ખાવા પીવાનું આપતો હતો. પરંતુ જે તે આ ઘટના સામે આવતા હવે દુકાનદાર પણ છે એ શોકમાં છે અને આ મામલે હવે તેને જ આસપાસના લોકોને એકઠા કર્યા હતા અને સ્થાનિક અગ્રણીઓને પણ વાત કરતા લોકોએ હવે આ મામલે હકીકત બહાર લાવવા માટે છે એ માંગ કરી છે. પંચાયતે પણ હવે લેખિત રજૂઆત કરતા આ મામલે પોલીસ સુધી મામલો પહોંચ્યો છે. જો કે હજુ સુધી આગળ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી, પરંતુ જે તે લાગી રહ્યું છે એ રીતે આ ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં અનેક તર્ક સર્જાઈ રહ્યા છે. પંકજ જી ભરત, આભાર માહિતી આપવા માટે. સુરતમાં યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની પાર્ટી ઝડપાઈ. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીનો આ બનાવ છે. વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ ચાલતી હતી. સમરસ બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ ઝડપાઈ. દારૂના પેક બનાવી ચીયર્સની બૂમો પાડતા રૂમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રારે રેડ કરતા રેડમાં હોસ્ટેલની રૂમમાં દારૂની મહેફિલ માણતા 6 વિદ્યાર્થીઓ જોવા મળ્યા. આ 6 વિદ્યાર્થીઓ પૈકી 5 ભાગી ગયા. એક જ પકડાયો છે. એક વિદ્યાર્થી તો પહેલા માળેથી કૂદીને ભાગ્યો. વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે. કીર્તેશ, આ શિક્ષણના ધામમાં થઈ શું રહ્યું છે? દારૂની પાર્ટી ચાલી રહી હતી? બિલકુલ, થોડા દિવસ પહેલા સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલો મળવાનો વિવાદ થયો હતો, જેને લઈને યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા 31મી ડિસેમ્બર હોવાને લઈને ખાસ કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ત્યારે રજિસ્ટ્રાર છે ડોક્ટર રમેશદાન ગઢવી, જેમને ઇન્ફોર્મેશન મળી હતી કે કેટલાક રૂમોમાં વિદ્યાર્થીઓ દ્વારા દારૂની પાર્ટી કરવામાં આવે છે, જેને લઈને રેડ કરવામાં આવી હતી. ખાસ કરીને એક જ રૂમમાં દારૂની પાર્ટી કરતા 5 વિદ્યાર્થીઓ ભાગી જવામાં સફળ રહ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થી પકડી જતા યુનિવર્સિટીના ક્લિનિકમાંથી ડોક્ટરોને બોલાવીને તપાસ કરવામાં આવતા એ નશાકારક હાલતમાં મળતા તેને પોલીસના હવાલે કરવામાં આવે છે. તેને સામે કેસ કરવામાં આવ્યો છે અને જે 6 પૈકીના 4 જે વિદ્યાર્થીઓ છે તેમની ઓળખ થતા તેમને છાત્રાલયમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. જે પ્રકારે શિક્ષણનું ધામ છે ને તેમાં દારૂની મહેફિલ સામે આવી હતી, તેને લઈને હવે યુનિવર્સિટીના સત્તાધીશો હોય કે કુલપતિ હોય તમામ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તમામ વિદ્યાર્થીઓને વોર્નિંગ આપવામાં આવી છે કે આ પ્રકારે યુનિવર્સિટીમાં નશાકારક વસ્તુ કરતા પકડાશો તો તેમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે. તો આ યુનિવર્સિટીમાં હોસ્ટેલની અંદર આ દારૂની પાર્ટી ઝડપાઈ છે. આ ખરેખર શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓ કેટલી હદે છાકટા બની રહ્યા છે એ આ જોવા મળે છે. વાવથરાદ જિલ્લામાં સમાવેશને લઈ વિરોધ થઈ રહ્યો છે. કાંકરેજના શિહોરીમાં બજારો સજ્જડ બંધ રહ્યા. કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ છે. શિહોરી વિસ્તારના વેપારીઓએ સજ્જડ બંધમાં સમર્થન આપી આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો. કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા અથવા તો પાટણમાં સમાવેશ કરવા માંગ ઉચ્ચારી છે. વાવથરાદ જિલ્લો હજુ ગઈકાલે જ આ જિલ્લા બનાસકાંઠાનું વિભાજન કરી વાવથરાદ જિલ્લાને અલગ જિલ્લો બનાવવાની જાહેરાત કરવામાં આવેલી છે. ત્યારે
બનાસકાંઠાના વિભાજનને લઈ હવે કાંકરેજના એમએલએનું પણ નિવેદન સામે આવ્યું છે. ધારાસભ્ય અમૃત ઠાકોરે નિર્ણયને વખોડ્યો છે. કાંકરેજને થરાદ જિલ્લામાં સામેલ કરવાના નિર્ણયને વખોડ્યો. કાંકરેજને બનાસકાંઠામાં જ યથાવત રાખવાની માંગ કરી. વધુ માહિતી સાથે ફોનલાઈન પર સંવાદદાતા કિશોર તુવર જોડાયા છે. કિશોર, કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની જે માંગ થઈ રહી છે તેની પાછળનું કારણ શું છે અને વાવ થરાદમાં કેમ નથી જવું? ચોક્કસથી આપણે જણાવી દઉં કે જે કાંકરેજ તાલુકો છે તે કાંકરેજ તાલુકાને પાટણ જિલ્લો નજીક પડે છે, એટલે કાંકરેજ તાલુકાના લોકોની માંગ છે કે અમને થરાદ જિલ્લામાં મૂકો, એના કરતા અમને પાટણ જિલ્લામાં મૂકી દો અથવા તો અમને પાલનપુર જિલ્લામાં યથાવત રાખો. તે માંગને લઈને આજે કાંકરેજના જે શિહોરીના બજારો છે તે સજ્જડ બંધ છે. શિહોરી વિસ્તારના વેપારીઓએ બંધ આપીને સરકારના આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે. જ્યારે કાંકરેજના ધારાસભ્ય જે અમૃતજી ઠાકોર છે તેમને પણ આ નિર્ણયને વખોડ્યો છે અને તેમનું પણ કહેવું છે કે કાંકરેજને બનાસકાંઠામાં યથાવત રાખવું જોઈએ. સામા પક્ષે ધાનેરામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે. ધાનેરાની લોકોની પણ માંગ છે કે ધાનેરાને પણ બનાસકાંઠા જિલ્લામાં રાખવામાં આવે. આમ કોંગ્રેસ પણ ક્યાંક ને ક્યાંક આ નવા જિલ્લાની જે જાહેરાત થઈ છે તેમાં બે ભાગમાં વહેંચાઈ છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ તેમજ અમૃતજી ઠાકોર જે આ જિલ્લા બે ભાગ પડ્યા તેના વિરોધમાં છે, તો બીજી તરફ જ્ઞાનીબેન ઠાકોર જે સાંસદ છે તેમજ ધારાસભ્ય જે થરાદના પૂર્વ ધારાસભ્ય હતા તેમને આ નિર્ણયનો આવકાર્યો છે. આમ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાં પણ આ બે ભાગ જોવા મળી રહ્યા છે આ બે જિલ્લાને લઈને, અને અત્યારે તો કાંકરેજ તાલુકામાં અને ધાનેરા તાલુકામાં વિરોધના સૂર ઉઠ્યા છે. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું. કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે, ત્યારે આ તાલુકાને થરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી. તો કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ હવે ઉઠી રહી છે અને કાંકરેજના જે ધારાસભ્ય છે અમૃત ઠાકોર તેમણે સરકારના નિર્ણયને પણ આ વખોડ્યો છે અને તેમણે કહ્યું છે કે અમને પાલનપુર વધારે નજીક અને વધારે સરળ પડે છે. થરાદ વાવ જવું એ વધુ અટપટું છે. આ બાબતે નિર્ણય લેવા જોઈએ. બે અલગ અલગ તસવીર આપણે બતાવી રહ્યા છીએ. એક તરફ હરખ પણ થઈ રહ્યો છે કાંકરેજના જે શિહોરમાં વિરોધ થઈ રહ્યો છે, બીજી તરફ ગઈકાલે ભાજપે ઉજવણી કરી હતી, ફટાકડા ફોડ્યા હતા અને ઉજવણી કરી હતી, પરંતુ અહીંયા કાંકરેજમાં તો વિરોધ પણ જોવા મળી રહ્યો છે. શિહોરીમાં બજારો સજ્જડ બંધ રહ્યા છે અને તેમણે તો માંગ કરી છે કે બનાસકાંઠામાં જ તેમના વિસ્તારનો સમાવેશ કરવામાં આવે, તેમને વાવ થરાદ જિલ્લામાં નથી જવું.